ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો। 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી પરીક્ષા યોજાશે। ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે। 26 તારીખે ધોરણ 10ની ગુજરાતીની પરીક્ષા યોજાશે। 26 તારીખે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા છે, તો 26 તારીખે સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રીનું પેપર પણ છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર। નરેન્દ્ર, ધોરણ 10 અને 12નું જે પ્રકારે ટાઈમ ટેબલ સામે આવ્યું છે, પરંતુ એક સવાલ એ થાય કે આમાં આ વખતે પરીક્ષા શા માટે વહેલી યોજવામાં આવી રહી છે? જી, એનઈપીના કારણે ગત વર્ષે પણ એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે બને એટલી જલ્દી પરીક્ષા બોર્ડની આપવામાં આવે અને આ વખતે ગત વર્ષ કરતાં પણ વહેલી પરીક્ષા જે છે એ બોર્ડની જાહેર કરવામાં આવી છે। શરૂઆતથી જ્યારે વાર્ષિક શૈક્ષણિક પત્ર જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ કહી દેવામાં આવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ જશે અને એ જ પ્રકારે આ જે ટાઈમ ટેબલ અત્યારે હાલ આવ્યું છે એમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે। 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। ધોરણ 10, 12 અને 12માં પણ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેના 26મી તારીખથી જ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે અને 16 માર્ચ સુધી આ પરીક્ષા યોજાશે। વિદ્યાર્થીઓ માટે સારી બાબત એ પણ રહેશે, જો કે દર વર્ષે પણ કરવામાં આવતું હોય છે કે એક પેપરની વચમાં 1 થી 2 દિવસનો એમને વિરામ આપવામાં આવે અને આ વખતે પણ મોટા ભાગના જે પેપર છે એમાં જે છે એ 1 થી 2 દિવસ અને કેટલાકમાં તો 3 દિવસ સુધીનો વિરામ આપવામાં આવ્યો છે, એટલે કે વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ પૂરતા પ્રમાણમાં કરી શકે અને 16મી તારીખે જ્યારે પેપર પૂર્ણ થશે ત્યારબાદ પણ બોર્ડની એ પ્રકારનું આયોજન છે કે વહેલી તકે પેપર જે છે એ ચકાસણી થઈ જાય અને પરિણામ પણ વિદ્યાર્થીઓને વહેલું મળી જાય કે જેના કારણે નવું જે શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે અને એમાં ઘણીવાર દેરી થતી હોય છે ઉચ્ચ શિક્ષણમાં, તો એ પણ ના થાય અને આગામી જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે એ પણ એના યોગ્ય સમયે શરૂ થઈ શકે એ પ્રકારનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। જી, આભાર નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ।